उठो राम उठो केम उठी અને આ જનક રાજાના મનમાં જે વિચારો ચાલી રહ્યા છે જનક રાજા બોલ્યા છે ભરી સભામાં કે હજી કોઈ ક્ષત્રિય છે કે નથી ત્યારે લક્ષ્મણજી કીધું કે બાપા આ તો રામ બેઠા એટલે કે બોલાય નહીં તો હમણાં ખબર પડે ક્ષત્રિય છે કે નથી ત્યારે તો સમય હતો ને ભાઈ કે મોટા ભાઈની મર્યાદા રાખતા ને એવું બધું હતું હજી રાખો જ છો આપણે ગામડા ગામમાં તો આપણા ગામમાં બધે ગામડા ગામમાં તો હજી છે તો આ તો મારો ભાઈ રામ બેઠો નહીં તો હમણાં તમને બતાવું ક્ષત્રિય છે કે નહીં સીતાજીએ શિવજીને વંદન કર્યા રામજીએ ધનુષને વંદના કરી છે ધનુષને વંદન કર્યા છે અને ધનુષ્ય તૂટી ગયું ભયંકર વાત બે ટુકડા થઈ ગયા છે અને પરશુરામજી ત્યાં આવ્યા છે ને પરશુરામ અને લક્ષ્મણજીનું વાક યુદ્ધ એટલે આપણી ભાષામાં કહે તો બોલાચાલી એને વાક યુદ્ધ કહેવાય બોલાચાલી થઈ છે અને ભગવાન રામજીએ પરશુરામજીને વંદન કર્યા છે રામની છાતીમાં એને ચરણ જોયા છે અને કીધું કે આ જ બ્રહ્મ છે